વેલકમ ટુ અવર ઉમા હાયર સેકન્ડરી ચેનલ. ઘણા દિવસથી આપણે ઇંગ્લિશ ધોરણ 12 જીએસસીબી સાયન્સ સેક્શનના જુદા જુદા લેસનનો અભ્યાસ કર્યો અને કેટલાક વિદ્યાર્થી મિત્રોની એવી ઈચ્છા હતી કે સાથે સાથે થોડું ગ્રામર પણ જો શરૂ થાય તો અમને વધારે ફાવે. એટલે આજે આપણે આપણા નવા ટોપિક તરફ જઈએ છીએ અને એ છે ગ્રામર. હવે એમાં એવું છે રિલેશન ટુ થિંગ્સ, પ્લેસ, એની કોઈ પણ જગ્યા સાથે કોઈ પણ વસ્તુનું જ્યારે કમ્પેરિઝન કરવાની હોય, સરખામણી કરવાની હોય, એની સાથેનું એનું રિલેશન બતાવવાનું હોય ત્યારે એવા પ્રકારના સંદર્ભમાં આ ગ્રામર ટોપિક વપરાય છે. તો પહેલા આપણે સમજવું પડશે કે ડિગ્રી એટલે શું. તો ડિગ્રી આપણે કોને કહીશું, અને એ પણ ડિગ્રી એટલે વન ટાઈપ ઓફ લેવલ. જુદા જુદા પ્રકારનું લેવલ હોય એને આપણે ડિગ્રી કહીએ છીએ. જસ્ટ લાઈક આપણે સમજીએ કે તમને આપણી આ ઉમા હાયર સેકન્ડરી ચેનલ ગમી તો તમે એને ફર્સ્ટ ટાઈમ શું કર્યું મિત્રો? લાઈક કર્યું. પહેલી વખત એને શું કર્યું? લાઈક કર્યું. તમને આ ચેનલ વધારે ગમી તો તમે શું કર્યું? લાઈક પણ કર્યું અને શેર પણ કર્યું. તમને હજુ પણ આ ચેનલ ખૂબ જ ગમી તો તમે લાઈક પણ કર્યું, શેર પણ કર્યું, સબસ્ક્રાઇબ પણ કર્યું. એટલે કે 3. એટલે કે તમે ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલને પહેલા થોડી ગમી, પછી એના કરતા વધારે ગમી અને પછી ખૂબ જ ગમી. શું કર્યું? લેવલ 1, લેવલ 2 અને લેવલ 3. એટલે કે એની જુદી જુદી ડિગ્રી. હવે કંઈ પણ રિલેશન હોય, કંઈ પણ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિ વિશે આપણે કોમેન્ટ્સ કર્યા વગર રહી શકતા નથી. અને કોમેન્ટ્સમાં શું હોય? યા તો આપણે એના વખાણ કરતા હોઈએ, અથવા તો એની નિંદા કરતા હોઈએ, અથવા તો એના વિશે કંઈક કહેતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ ટ્રી. વૃક્ષ છે, આ કન્ડિશન થઈ, પણ એના વિશે કેવું હોય તો બિગ, સ્મોલ. તો આ જે વર્ડ્સ છે બિગ, સ્મોલ, ફ્લાવર છે તો કેવું છે? બ્યુટીફુલ. તો આ જે વર્ડ્સ છે that is called adjective. આ વર્ડ છે એડજેક્ટિવ છે. આ લખવાની જરૂર નથી, આ આપણે પહેલા ક્લાસમાં ભણી ચૂક્યા છીએ, ફક્ત આપણે જૂનું યાદ કરીએ છીએ. એટલે કે કોઈ પણ વસ્તુ, જો comparing people, place, things in relation to something. એટલે કે કોઈ પણ વસ્તુના, કોઈ પણ લોકોના, કોઈ પણ સ્થળના રિલેશન, એના સંબંધ વિશે આપણે જ્યારે કંઈક ના કંઈક કહેતા હોય, યા તો એનું પ્રેઝ હોય અથવા તો એની બેડ હેબિટ હોય, એટલે કે યા તો આપણે એના વખાણ કરતા હોઈએ અથવા તો એના વિશેની એની ભૂલો બતાવતા હોઈએ, તો ઇટ ઇઝ જસ્ટ લાઈક ડિગ્રી છે. એ એનું આપણે જુદું જુદું લેવલ બતાવીએ છીએ. એ સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. અને જેમ એક્ટિવ કે પેસિવ વોઇસ આપણે શીખીએ છીએ તો એક્ટિવ કે પેસિવ વોઇસમાં શું હોય છે? જે વર્બ છે, ઓબ્જેક્ટ છે, એમાં આપણે ચેન્જ કરીએ છીએ, સબ્જેક્ટની ફેરબદલી કરીએ છીએ. અહીંયા મહત્વનું શું થશે? એડજેક્ટિવ. હવે મને કોઈ કહેશે વોટ ઇઝ ધ એડજેક્ટિવ? આપણે ક્લાસમાં ચલાવ્યું હતું, જો આસ્થા યાદ હોય તો, વર્ગની ક્લાસની શરૂઆતમાં આપણે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ, પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે ચલાવ્યું હતું કે જ્યારે કંઈ પણ શબ્દ, કંઈ પણ વાક્ય બોલવાનું હોય, કંઈ પણ લેંગ્વેજ શીખવાની હોય તો પહેલા આપણે શું શીખવું પડશે? એના સ્પેર પાર્ટ. બરાબર કૃપા? શ્વેત? હા. તો એડજેક્ટિવ મીન્સ ગુજરાતીમાં આપણે શું કહીશું એને? વિશેષણ. એડજેક્ટિવ મીન ધ વર્ડ which describes noun or pronoun. Adjective is a word which is describes, modify
નાઉન ઓર પ્રોનાઉન, એટલે કે નામ અથવા તો સર્વનામના અર્થમાં વધારો કરતો કે ઘટાડો બતાવતો જે શબ્દ છે એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. દાખલા તરીકે આપણને ધોરણ 12 ની એક્ઝામમાં આ એડજેક્ટિવ નો ઉપયોગ કઈ રીતે પૂછાવાનું છે, આપણે એવું આઈડેન્ટિફાઈ નથી કરવાનું કે એડજેક્ટિવ આઈડેન્ટિફાઈ કરો, પણ આ જે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ અને રિલેશન ટુ સમથિંગ છે એમાં ઉપયોગ આપણે શાનો કરવાનો છે? એડજેક્ટિવનો. દાખલા તરીકે આપણે કોઈ સરસ મજાની જગ્યાએ ફરવા માટે ગયા અને ત્યાં આપણને કોઈ એક વસ્તુ ગમી ગઈ, તો આપણે પહેલા એને શું કહીશું? ગુડ. થોડુંક આગળ ગયા તો એના કરતા વસ્તુ વધારે ગમી, તો શું કહીશું? બેટર. અને થોડુંક વધારે આગળ ચાલીને ગયા તો ખૂબ સરસ મજાની વસ્તુ આપણને ગમી ગઈ. આગળની બે વસ્તુ હતી એના કરતા પણ સરસ, તો આપણે એના માટે કયો વર્ડ વાપરશું? બેસ્ટ. આપણે શું કર્યું? એ વસ્તુને ડિસ્ક્રાઇબ કરી. એ ખૂબ સરસ હતી, ગુડ. એના કરતા વધારે સારી હતી, બેટર. એના કરતા વધારે સારી હતી, બેસ્ટ. તો આ આપણી 3 પ્રકારની ડિગ્રી હોય છે. આપણે હવે જે શીખવા જઈ રહ્યા છીએ ડિગ્રીઝ, તો પહેલું પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ જે એડજેક્ટિવ વર્ડ્સ છે એના 3 પ્રકાર છે. ફોર્મ ઓફ ધ એડજેક્ટિવ. દાખલા તરીકે ક્રિયાપદ હોય તો ક્રિયાપદને આપણે પહેલા શું લખીએ છીએ? ટુ આસ્ક. પછી એનું કન્ટિન્યુઅસ હોય તો આસ્કિંગ, પાસ્ટ હોય તો આસ્કડ અને પાસ્ટ પાર્ટિસિપલ હોય તો પણ આસ્કડ. જેમ વર્બના જુદા જુદા રૂપ છે એ જ પ્રમાણે એડજેક્ટિવ, આને આપણે શું કહીશું? એડજેક્ટિવના પણ જુદા જુદા 3 પ્રકારના રૂપો હોય છે અને 3 જુદા જુદા પ્રકારના રૂપો 3 ડિગ્રીમાં વપરાય છે. ગુડ, પોઝિટિવ, બેટર, કમ્પેરેટિવ, બેસ્ટ, સુપરલેટિવ. ખ્યાલ આવી ગયો? ચલો હવે નોટ પેન ખોલીને રાઇટ ડાઉન કરો. આપણને એક્ઝામમાં આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, રિસ્પોન્સ ધ સેન્ટેન્સ પૂછાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. અને આ ડિગ્રી કોઈ પણ રીતે પૂછી શકાય. એ 3 કેવી રીતે પૂછાય છે એ આપણે આગળ જોઈશું. પહેલા એનું એક્ઝેક્ટ સેન્ટેન્સ પેટર્ન શું છે એ આપણે બરાબર સમજી લઈએ. તો પહેલું ફંક્શન છે as, so as, very few. આ જે 3 વર્ડ છે એ શું આઈડેન્ટિફાઈ કરશે? તો એ પોઝિટિવ ડિગ્રી બતાવશે. as, so as, very few. આ કોને આઈડેન્ટિફાઈ કરવાના છે? પોઝિટિવ ડિગ્રીને. એટલે કે આ ડિગ્રીમાં કોઈ પણ બે પીપલ હોય, કોઈ પણ બે પ્લેસ હોય કે કોઈ પણ બે થિંગ્સ હોય, તો એ બે વસ્તુ વચ્ચેની સરખામણી બતાવવામાં આવેલી હોય છે, જેને આપણે શું કહીશું? પોઝિટિવ ડિગ્રી. નેક્સ્ટ સેકન્ડ, આ 1, 2. આમાં શું આપણે ઓળખી બતાવીશું? આઈડેન્ટિફાઈ ફંક્શન તરીકે ER, the most other. હવે આ ER છે કોને લાગશે? તો આપણે જેને એડજેક્ટિવ કહીએ છીએ એ એડજેક્ટિવ વર્ડ્સને ER લાગશે. એ જ રીતે ER then many other. એ જ રીતે ER then any other. આ 3 ફોર્મ શાના છે? કમ્પેરેટિવ ડિગ્રીના. જેમાં એક વસ્તુ કરતા બીજી વસ્તુને આપણે કેવી બતાવીએ છીએ? થોડીક ચડિયાતી. 2 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ હોય તો એક વિદ્યાર્થીનું રિઝલ્ટ બીજા વિદ્યાર્થી કરતા હાઈ પણ હોય અને લો પણ હોય. એટલે બેની કમ્પેરિઝન કરવાની હોય તો શું આવશે? કમ્પેરેટિવ ડિગ્રી. નંબર 3, થર્ડ. the plus est. એ જ રીતે one of the
અને est. હવે આપણું જે એડજેક્ટિવ છે એ એડજેક્ટિવ ને શું લાગશે? આગળ ધ આર્ટિકલ મુકાશે અને પાછળ est લાગશે. એ જ પ્રમાણે વન ઓફ ધ લખાશે અને est લાગશે. આટલું જરા ફટાફટ નોટમાં ઉતારીને સમજી લઈએ. પછી આપણે એક જ વાક્યને જુદી જુદી રીતે કેવી રીતે લખી શકાય એ આપણે સમજીએ. લખાઈ ગયું? પરીક્ષામાં 2 થી 3 માર્ક્સનું તો આ ચોક્કસ પૂછાય જ છે. એમસીક્યુ હશે તો એમાં પણ હશે અને પાર્ટ બી માં સબ્જેક્ટિવ આપણે જ્યારે લખતા હોઈએ 50 માર્ક્સનું એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં તો હોય જ છે. અને આ સિવાય આ ડિગ્રીનો બીજો એક મહત્વનો ઉપયોગ છે. આપણે પહેલા પણ જ્યારે પેપરનું ફોર્મેટ બ્લુપ્રિન્ટ લખાઈ ત્યારે લખાયું હતું. યાદ છે કોઈને? હા, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નામનો જે 5 માર્ક્સનો આપણો જે ક્વેશ્ચન છે કે જેમાં કોઈ ડાયાગ્રામ આપેલું હોય, કોઈ ચિત્ર આપેલું હોય અને ચિત્ર વિશે આપણે સમજાવતા હોઈએ તો એમાં પણ મેક્સિમમ આપણે આ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે છે. એટલે આપણે બરાબર એને સમજી લઈશું. હવે આપણે એક વાક્ય લઈએ છીએ. ચલો, 2 people, અનિલ એન્ડ સુનિલ. ડિગ્રીમાં આપણને એડજેક્ટિવ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. તો આપણું એડજેક્ટિવ શું છે? ટોપ. હવે આપણે જુઓ, તમારી નોટમાં આપણે પહેલા લખ્યું કે પોઝિટિવ ડિગ્રી માટે શું વપરાય છે? એસ. એ જ રીતે સો એસ ક્યારે વપરાય છે? જો નકાર વાક્ય હોય તો શું વપરાશે? સો એસ. દાખલા તરીકે no other boy is so clever as Dhiren. અહીંયા એડજેક્ટિવ શું છે? ક્લેવર. અને આપણું લેંગ્વેજ ફંક્શનમાં શું આવશે? so as. છે તો પોઝિટિવ ડિગ્રી જ, પણ પોઝિટિવ ડિગ્રીમાં શું આવશે? so as. કારણ કે વાક્ય શું છે? નકાર. અને વાક્યનો અર્થ એવો કહે છે કે ધીરેન જેટલું કોઈ હોશિયાર નથી. ચલો, very few boys are as fat as Montu. અહીંયા પણ શું આવ્યું? પોઝિટિવ ડિગ્રી. આ છે આપણું એડજેક્ટિવ. મહત્વની વાત, મોસ્ટ આઈએમપી યાદ રાખવા વાળો વર્ડ છે. શું લખશું આપણે? એ શું છે? તો very few. આને આપણે બરાબર યાદ રાખવાનું છે. આ આપણો માસ્ટર પોઈન્ટ છે કે very few પછી કોઈ પણ વર્ડ્સ લખાય
જ્યારે પણ વેરી ફ્યુ પછી આપણે કોઈ ક્રિયાપદ લખીએ છીએ તો એ ઓલવેઝ બહુવચન વાળું ક્રિયાપદ વર્બ આવશે. વેરી ફ્યુ પછી આ જે નામ છે બોયઝ એ શું છે નામ, તો એ નામ બહુવચન વાળું હશે. એના પછી જે વર્બ લખાશે એ વર્બ પણ કેવું હશે બહુવચન. આ આપણે બરાબર યાદ રાખશું. પહેલા ડિફરન્સ એનો જોઈ લઈએ. એઝ, સો એઝ પણ એઝ ની સાથે વેરી ફ્યુ. આ છે આપણી પોઝિટિવ ડિગ્રી. હવે કમ્પેરેટિવ. શું લખ્યું છે આપણે? અનિલ is taller than સુનિલ. એટલે કે અનિલ સુનિલ કરતા વધારે ઊંચો છે. એ જ રીતે અનિલ is taller than any other boy. એ જ રીતે અનિલ is taller than many other boys. એ જ રીતે અનિલ is taller than most other boys. જુઓ દેવાંગ, અંશુ, વાક્ય ત્રણે ત્રણ એક જ જેવા છે અને ત્રણે ત્રણ વાક્યનો અર્થ પણ કેવો છે એક જ, પણ તફાવત શું છે એ આપણે બરાબર યાદ રાખવાનું છે. Anil is taller than any other, many other, most other. હજુ પણ એક તફાવત છે, શોધી કાઢવો જોઈએ. શું તફાવત છે? હા, આ સિંગ્યુલર નાઉન છે અને આ પ્લુરલ છે. એની સાથે કોઈ પણ જગ્યાએ જ્યારે વાક્યમાં એની વપરાતું હોય અહીં અથવા તો કોઈ પણ એરર કરેક્શન કરવાનું હોય તો પણ એની સાથે હંમેશા એક વચન જ વપરાય છે. મેની અધર અને મોસ્ટ અધર એની સાથે હંમેશા શું વપરાય છે? બહુવચન. આટલો તફાવત આપણે યાદ રાખવાનું છે. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પૂછાય આપણને મેની અધર વાળું પાછળનું સેન્ટેન્સ આપેલું હોય તો આગળનું લખવાનું હોય તો ઈઝી થઈ જાય, પણ જો આગળનું આપેલું હોય અને પાછળનું લખવાનું હોય અને આપણી જાતે એ વાક્ય બનાવવાનું હોય તો આપણે એ વાત બરાબર યાદ રાખશું કે મેની અધર, મોસ્ટ અધર સાથે બહુવચન અને એની અધર સાથે એકવચન. વાક્યનો અર્થ ત્રણે ત્રણનો એક જ સરખો થાય છે. બીજું આપણે યાદ રાખવાનું છે કે આ જે મોસ્ટ છે એ આ કઈ ડિગ્રી છે? હા, કમ્પેરેટિવ. તો એ કમ્પેરેટિવ માં પણ વપરાશે અને સુપરલેટિવ માં પણ આવશે.
શું યાદ રાખીશું? EST વાળી કઈ વાક્ય રચના છે આ? સુપરલેટિવ. Rose is one of the most beautiful. અહીંયા આપણે યાદ રાખવાનું છે. તો જ્યારે one of the વપરાય સુપરલેટિવ ડિગ્રીમાં જ્યારે આપણે one of the વાપરીએ છીએ ત્યારે one of the પછી હંમેશા શું આવશે? બહુવચન. એટલે કે one of the પછી જે નાઉન લખાય છે, જે નામનું રૂપ લખાય છે એ હંમેશા બહુવચન છે. one of the beautiful, most beautiful. જો અહીંયા પણ most આવી અને અહીંયા પણ most હતું તો બંનેમાં શું તફાવત છે? કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો? જો કમ્પેરેટિવ ડિગ્રીમાં મોસ્ટ આવે છે તે એની આગળ ધ આર્ટિકલ હોતો નથી. જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ આવે છે તો એની આગળ શું હોય છે? ધ આર્ટિકલ. એ જ રીતે ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. ચલો આટલું આપણે બરાબર સમજી લઈએ, પછી વધારાના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ.